આજે હું બનાવવાની છું મિક્સ કઠોળની સબ્જી. એના માટે મેં મિક્સ કઠોળ લઈ લીધા છે. આપણને જે કઠોળ ભાવતા હોય એ બધા લેવાના. મેં આની અંદર લીલા ચણા, વાલ, વટાણા, ચોળા, રાજમા, નાના રાજમા, જે ભાવતા હોય એને બધા કઠોળ આપણે લઈ લેવાના. આ રીતે મેં બધા કઠોળ લઈ લીધા છે. વટાણા છે. હવે આપણે એનું 2 થી 3 પાણીથી ધોઈ નાખશું અને પલળવા મૂકી દઈશું. સારી રીતે 2-3 વખત ધોઈ નાખવાનું. હું 2 થી 3 વખત ધોઈ નાખ્યા છે. હવે આપણે આને ઢાંકીને 7 થી 8 કલાક સુધી પલળવા દઈશું. 8 કલાક થઈ ગયા છે. હવે આપણે જોઈ લઈએ. આપણા કઠોળ એકદમ સરસ પલળી ગયા છે. જોઈ શકો છો, સરસ ફૂલી ગયા છે. હવે આપણે આને બાફવા મૂકી દઈશું. કુકર લઈ લઈશું. આ પાણી સાથે જ આપણે એને બાફવાના છે. હજી થોડું પાણી ઉમેરી દઈશું. મીઠું એડ કરી દઈશું. અને આપણે 6 થી 7 વિસલ બોલાવવાની છે, એટલું બાફવાનું છે. આપણી સીટી વાગે છે ત્યાં સુધીમાં આપણે બીજા મસાલા તૈયાર કરી લઈશું. એના માટે એક ડુંગળી લીધી છે, ટામેટું લીધું છે, 2 મરચાં લીધા છે અને લસણની કળી લીધી છે. સૌથી પહેલાં આપણે આ લસણને ખાંડી લઈશું. લસણ આપણે આ રીતે અધકચરું જ વાટવાનું છે. અને ડુંગળી અને ટામેટાના કટકા કરી લઈશું અને મરચાં સુધારી લઈશું. આપણું આ કુકરમાંથી હવાનું પ્રેશર નીકળી ગયું છે. જોઈ લઈએ આપણે આપણા કઠોળ બફાઈ ગયા છે કે નહીં. આપણા કઠોળ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. હવે આપણે આની સબ્જી બનાવી લઈશું. ગેસ ઓન કરી દઈશું. તાસણો મૂકી દઈશું. તેલ એડ કરી દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌથી પહેલાં આપણે રાઈ એડ કરી દઈશું. થોડીક રાઈ તતડે એટલે જીરું એડ કરી દઈશું. હિંગ એડ કરી દઈશું. લસણ એડ કરી દઈશું. થોડું લસણ બ્રાઉન થાય એટલે આપણે મરચાં એડ કરી દઈશું. ડુંગળી એડ કરી દઈશું. થોડી ડુંગળી સતળાઈ જાય એટલે આપણે ટામેટાં એડ કરી દઈશું. થોડી વાર ચડવા દઈશું. સાથે થોડા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. હવે આપણે બીજા મસાલા કરી લઈશું. લાલ મરચું એડ કરી દઈશું. ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર મિક્સ કરી લઈશું. આપણે સરસ રીતે મસાલા ચડી ગયા છે. હવે આપણે કઠોળ એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. આપણે બાફતી વખતે મીઠું એડ કર્યું હતું એટલે અત્યારે આપણે જોતા પૂરતું મીઠું એડ કરી દઈશું. થોડી વાર ચડવા દઈશું. આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દઈશું. થોડી વાર ચમચો ફેરવતો રહેવાનો. સરસ આપણું તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે જે કઠોળ બાફ્યા હતા એ જ પાણી આપણે એડ કરવાનું છે.
ઢાંકીને આપણે થોડી વાર રહેવા દઈશું. જોઈ લઈએ. જોઈ શકો છો આપણી મિક્સ કઠોળની સબ્જી કેટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણી સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે. મિક્સ કરી લઈશું. સર્વ કરી લઈશું. આ મિક્સ કઠોળની સબ્જી આપણે પરાઠા, પૂરી, નાન, બ્રેડ, રોટલી ગમે તે સાથે સર્વ કરી શકીએ છીએ. હું અત્યારે રોટલી સાથે સર્વ કરું છું.